હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો શરૂ કરીએ વાર્તા. પ્રેમનું ચક્રવ્યૂહ. ભાઈ, તમે કેમ છો? લખને દિલ્હીથી તેના મોટા ભાઈ રામને ફોન કર્યો અને તેની તબિયત જાણવા માંગી. નમસ્કાર ભાઈ, અહીં દરેક વ્યક્તિ સારું કરી રહ્યા છે. મને તમારું કહો. રામે તેના વતન છપરામાંથી જવાબ આપ્યો, જે જયપુરમાં નોકરી કરતો હતો. ત્યાંથી તેના માતા પિતાને મળવા તેના ઘરે આવ્યો હતો. હું પણ ઠીક છું ભાઈ, પરંતુ ટેલિકોમ્યુનિકેશનના આ યુગમાં તે એટલું વિચિત્ર છે કે કોઈએ મોબાઈલ ફોન પ્રાપ્ત કરવો જોઈએ નહીં. તમે તેને કેમ સમજતા નથી? હું ઈચ્છું તો પણ મારી લાગણીઓ તેમની સમક્ષ વ્યક્ત કરી શકતો નથી. આ કેટલી અસભ્યતા અને મજાક છે. લખને તેના હૃદયમાં ખીજ અનુભવતા રામને ફરિયાદ કરી. રામે કુતૂહલવશ પૂછ્યું, તમે લખન વિશે શું વાત કરો છો? મને કંઈ સમજાતું નથી. તમને ખબર નથી કે મોબાઈલ ફોન કોણ નથી વાપરતું? ભાઈ, જાણ્યા પછી અજ્ઞાન હોવાનો ડોળ કેમ કરો છો? લખને નારાજગી વ્યક્ત કરી. મને પ્રામાણિકપણે યાદ નથી. તું કોયડા ઉકેલતો નથી. મારા ભાઈ, તારે જે કહેવું હોય તે સ્પષ્ટ કહી દે. આ વખતે રામે સહેજ ઊંચા અવાજે કહ્યું. તેને સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો લખને ઉશ્કેરાયેલા સ્વરમાં જવાબ આપ્યો, તમે મારા માતા પિતાને ફોન કરવાની ના પાડી છે, તેથી જ હું નારાજ છું. દરેક ઘરમાં 2 સ્માર્ટફોન છે. વીંટી વાગતી રહે છે, પણ ઘરમાં 2 નોકરાણીઓ હોવા છતાં કોઈ તેને રિસીવ કરતું નથી. શું મારી સાથે અનાથ જેવો વ્યવહાર કરવો યોગ્ય છે? બકવાસ બોલવાનું બંધ કરો. મને નકામી વાતો સાંભળવાની આદત નથી. તમે એવું બોલો છો જાણે કે તેઓ નોકર હોય અને મારા માતા પિતા નહીં. હા, નોકરોને મનાઈ કરી શકાય, પણ ભગવાન જેવા મા બાપને નહીં. તેઓ પોતાની મરજીના માલિક હોય છે. તેઓ જાણે છે કે કોની સાથે વાત કરવી અને કોની સાથે વાત ના કરવી. તમે તેમની સાથે કોઈ બાલિશ વાત કરી હશે એટલે જ તેઓ તમારાથી ગુસ્સે થયા હશે. તમને ઠપકો આપ્યા પછી રામે ફોન કાપી નાખ્યો. ફોન ડિસ્કનેક્ટ થતાં લખન ખૂબ ગુસ્સે થયો. તે વિચારવા લાગ્યો કે કામ કરતાં ઘરે બેસી રહેવું સારું. બિનજરૂરી ઘર છોડીને દિલ્હીમાં ફરવું. એ જ રીતે 1 અઠવાડિયું વીતી ગયું. એક દિવસ લખન રાજી ન થયો. તેણે ફરીથી રામને બોલાવ્યો. મમ્મી પપ્પા કેમ છે? ભાઈ, તેઓ હંમેશા ચિંતિત રહે છે. શું તેની તબિયત સારી છે? બસ તેમને તેની સાથે વાત કરવા દો. લખને તેની લાગણીઓ સરળતાથી વ્યક્ત કરી. જવાબમાં ટૂંકા સ્વભાવના રામે જવાબ આપ્યો, તેઓ તો ઠીક છે, પણ તમે શેની ચિંતા કરો છો? કૃપા કરીને મને કહો, તમે દરરોજ કેવા પ્રકારનું નાટક બનાવ્યું છે? ક્યારેક તેની મમ્મી સાથે વાત કરવા દો તો ક્યારેક પપ્પા સાથે. હવે તમે દૂધ પીતા બાળક નથી. તમારી પાસે ધીરજ નામની કોઈ વસ્તુ છે કે નહીં? મને રોજ ફોન પર ડિસ્ટર્બ કરશો નહીં. શું મમ્મી પપ્પાની સુખાકારી વિશે પૂછવું ખલેલ પહોંચાડે છે? શું હું ખલેલ પહોંચાડું? તો તમે મને કાંઈ કહો, તેમની સાથે કેવી રીતે વાત કરવી? ભાઈ, તમે ગાંડાની જેમ વાત કરો છો, જાણે હું નાનો ભાઈ નહીં પણ કસાઈ હોવ. હા, તમે ચોક્કસ કસાઈ છો. તેથી જ તમે કોઈ ક્રૂર જેવું વર્તન કરો છો. મને પાગલ કહે છે. તું ગાંડો છે. તને બોલવાની રીત ભાત છે કે નહીં? તમારા મનમાં જે આવે છે તમે જઈ રહ્યા છો. જો તમે તમારા માતા પિતાને એટલો જ પ્રેમ કરો છો તો સરળ વાત કરો. માફ કરજો ભાઈ, હું ખૂબ જ દિલગીર છું. ઠીક છે, ચાલો પહેલાં માતા સાથે વાત કરીએ, કહીને રામે તેના ફોન પરનો વિઝ્યુઅલ વિડીયો ચાલુ કર્યો, જેમાં લખન તેની માતાનો હસતો ચહેરો જોઈ ખુશ થયો અને પૂછ્યું, માં, કેમ છો? હું તને ખૂબ યાદ કરું છું. હું તો ઠીક છું લખન દીકરા, પણ તું બહુ પાતળો થઈ ગયો છે. તમે સમયસર જમતા નથી. માં, હું ખોરાક ખાઉં છું, પણ હું તમારા હાથના ખોરાક ક્યાંથી લાવું? તમારા બંને સાથે રહેવા માટે તમે દિલ્હીમાં મમ્મી પપ્પા નામે ફ્લેટ ખરીદ્યો છે. હવે તમારે લોકોએ અહીં જ રહેવું પડશે. અરે દીકરા, તે ફ્લેટ કેમ ખરીદ્યો? હું અહીં મજા કરું છું. થોડીવાર તારા પપ્પા સાથે વાત કર. પાર્વતીએ મોબાઈલ ફોન તેના પતિ મહાદેવને આપ્યો. હેલો લખન દીકરા, મારો દીકરો જે કહેતો હતો તે હું ધ્યાનથી સાંભળતો હતો. તમે અમને દિલ્હીમાં અને રામને જયપુરમાં રાખવા માંગો છો. હું તમારા બંનેની લાગણીઓ અને પ્રેમનું સન્માન કરું છું પુત્ર, પરંતુ તમારી માતા અને હું અહીં ઠીક છીએ.
તમે લોકો ખુશ રહો, અમારી હૃદયપૂર્વકની ઈચ્છા છે. મહાદેવે આનંદિત મૂડમાં કહ્યું. પણ પિતાજી, તમારા આશીર્વાદથી આજે હું મારા પગ પર ઊભો છું. મારા માતા પિતા પ્રત્યે મારી પણ કેટલીક ફરજો અને અધિકારો છે જે હું પૂર્ણ કરવા માગું છું. મારી ઈચ્છાઓને દબાવશો નહીં. લખને વ્યથામાં વિનંતી કરી. લખન દીકરા, જ્યારે આવું થશે ત્યારે અમે થોડા દિવસ ચોક્કસ તારી સાથે રહીશું. ઓકે, આપણે પછી વાત કરીશું. રામે મોબાઈલ પાછો લઈને ડિસ્કનેક્ટ કરી નાખ્યો. રામ અને લખન બંને ભાઈઓ ખેડૂત મહાદેવ અને પાર્વતીના પુત્રો હતા. તેમના બંને પુત્રો નાનપણથી જ ખૂબ જ તોફાની હતા. તેઓ કોઈ બાબતે ઝઘડો કરતા હતા. તેના તોફાનને કારણે તેના માતા પિતાને પડોશીઓનો ઠપકો સાંભળવો પડ્યો. રમતગમતમાં રામ અને લખને મેટ્રિક અને મધ્યવર્તી શિક્ષણ તેમના જ શહેરની હાઈસ્કૂલમાંથી મેળવ્યું. તે પછી તેણે પટના યુનિવર્સિટીમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. બંને ભાઈઓને દિલ્હીની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી MBA કર્યું છે. ટેકનોલોજીકલ સાયન્સમાં MBA કર્યા બાદ બંને ભાઈઓ નોકરી શોધવા લાગ્યા. દરમિયાન મોટા ભાઈ રામે CEO બનવા માટે એકાઉન્ટિંગ મેનેજમેન્ટમાં ડિગ્રી મેળવી, જે બાદ તેને જયપુરમાં એક અમેરિકન કંપનીમાં CEOની નોકરી મળી. તેમનું વાર્ષિક પેકેજ 40 લાખ રૂપિયા હતું. લખનને દિલ્હીની એક બેંકમાં અંગત અધિકારી તરીકે નોકરી મળી. તેમણે બેંકની માનવ સંસાધન પ્રવૃત્તિઓનું સંચાલન કરવાનું શરૂ કર્યું. બંને ભાઈઓને નોકરી મળી જતાં તેમના ઘરમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તેમની માતા પાર્વતી અને પિતા મહાદેવ ખૂબ જ ખુશ હતા. તેમના દિલની ઈચ્છાઓ પૂરી થઈ. મહાદેવની હવે માત્ર એક જ ઈચ્છા બાકી હતી કે તેમના બંને પુત્રોના લગ્ન સારા પરિવારની શિક્ષિત, સુંદર અને સંસ્કારી છોકરી સાથે થાય, જેથી પુત્રવધૂના આગમનથી પુત્રોનું લગ્ન જીવન સુખી બની શકે. હવે તેના લગ્ન માટે સંબંધો આવવા લાગ્યા. એક દિવસ માંજના ધારાસભ્ય મનોજકુમાર પોતાની દીકરીના સંબંધને લઈને મહાદેવના ઘરે પહોંચ્યા. મહાદેવ અને પાર્વતીએ તેમનું સ્વાગત કરવામાં કોઈ કસર છોડી ન હતી. દરમિયાન ધારાસભ્યએ તેમની પુત્રીના લગ્ન રામ સાથે પ્રસ્તાવ મૂક્યો. મહાદેવ કંઈ જવાબ આપે તે પહેલાં પાર્વતીએ ધારાસભ્યને પૂછ્યું, ધારાસભ્ય, તમારી દીકરી શું કરે છે? મારી દીકરીનું નામ સત્યા છે. તેણે કમ્પ્યુટર સાયન્સમાં MBA કર્યું છે. હાલમાં તે જયપુરમાં એક વિદેશી કંપનીમાં કામ કરે છે. તે એક સુંદર દેખાતી અને આશાસ્પદ છોકરી છે. ખૂબ સારું. તમે તેની માતાને અહીં કેમ ન લાવ્યા? પાર્વતીએ હસતાં પૂછ્યું. સત્યાની માતા આ દુનિયામાં નથી. તેણીએ સત્યાને બાળપણમાં છોડી દીધી અને ગુજરી ગયા. મેં જ સત્યાને ઉછેર્યો હતો. ધારાસભ્યએ ઉદાસીથી કહ્યું. અરે રે, પ્રકૃતિ જે ઈચ્છે છે તેની સામે દરેક જણ વામન છે. કોઈ પણ રીતે તમે લોકો વાત કરો. નાસ્તો, પાન, સુપારી વગેરે હજી આવ્યા નથી. ચાલો જોઈએ શું વાત છે. આટલું કહી પાર્વતી ઘરની અંદર ગઈ. હા મહાદેવ બાબુ, હું મારી પુત્રીના લગ્ન રામ સમક્ષનો પ્રસ્તાવ લઈને આવ્યો છું. શું તમે અમારી સાથે સંબંધ સ્થાપિત કરશો? ધારાસભ્ય મનોજકુમારે વિનંતી કરી. લગ્ન એ સર્જકની રચના છે. તેની સંમતિ વિના સંબંધ બાંધનાર આપણે કોણ છીએ? આ બાબતમાં રામની પસંદગી સર્વોપરી રહેશે. તેને શિક્ષણ આપીને અને અમે તેને પોતાના જીવનના નિર્ણયો સાથે જાતે લેવા માટે સક્ષમ બનાવ્યા છે. તમારા જીવનસાથી જાતે પસંદ કરી શકો છો. આ મામલે તમે ઈચ્છો તો રામ સાથે વિડીયો કોલિંગ કરી શકો છો. ના, અમે લોકો વચ્ચે રહીએ છીએ અને અમારી જૂની પરંપરાઓ અને મૂલ્યો સાથે વધુ જોડાયેલા છીએ. અમને એવા છોકરા-છોકરીઓ ગમે છે જેઓ ગાર્ડિયનની સંમતિથી લગ્ન કરે. જુઓ મહાદેવ બાબુ, આપણે પશ્ચિમી સંસ્કૃતિને અપનાવવા માટે હજુ એટલા આગળ નથી આવ્યા. ઠીક છે, હવે આપણે નીકળીએ છીએ. ધારાસભ્ય ખુરશી પરથી ઊભા થતાં કહ્યું. ધારાસભ્ય, કૃપા કરીને એકવાર રામ સાથે વાત કરો. કદાચ વસ્તુઓ ઉકેલી શકાય. મહાદેવે વિનંતી કરી. ના, તેઓ તારી વાત નહીં સાંભળે તો વાત કરવાનો શું ફાયદો? આભાર. મેં કહ્યું કે તે મારી વાત સાંભળશે નહીં. આ ખોટો આરોપ છે. ધારાસભ્ય મહાદેવે દુઃખમાં કહ્યું. તમારા બંનેની હવેથી તમારા દીકરાઓને જંગલી ભાગવા દેવા એ યોગ્ય નથી. આવનારો સમય તમારા પર ભારે પડી શકે છે. લગ્ન પછી બંને પુત્રો બગડશે. વૃદ્ધાવસ્થામાં ન તો પુત્રવધુઓ પૂછશે કે ન પુત્રો. માટે સમજી વિચારીને નિર્ણય લો.
મહાદેવ બાબો, મેં મારા નવજાત છોડને પાણી આપવા માટે મારા શરીર, મન અને પૈસાનું રોકાણ કર્યું છે. મને વિશ્વાસ છે કે છોડ વધશે અને સારા ફૂલો અને ફળ આપશે. આપણે તેમના વિશે કશું વિચારવું કે સમજવું નથી. મહાદેવે ગર્વથી ધારાસભ્યને જવાબ આપ્યો. અંતે મહાદેવના બંને પુત્રોએ તેમની મનપસંદ કન્યા સાથે લગ્ન કર્યા. જયપુરમાં મોટા ભાઈ રામે સત્યા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જ્યારે દિલ્હીમાં લખને શોભા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. બંને યુવતીઓ તેની ઓફિસમાં કામ કરતી હતી. આ ક્રમમાં તેમની વચ્ચે પ્રેમનું બીજ અંકુરિત થયું. 2 વર્ષમાં જ તેમનો પ્રેમ એટલો બધો ખીલ્યો કે તેઓએ કોર્ટમાં એકબીજા સાથે લગ્ન કરી લીધા. કોર્ટ મેરેજ નિમિત્તે તેણે તેના માતા પિતાને તેમના આશીર્વાદ લેવા માટે બોલાવ્યા હતા, પરંતુ તબિયત ખરાબ હોવાથી પાર્વતી અને મહાદેવ જઈ શક્યા ન હતા. લગ્ન પછી રામ અને લખન હનીમૂન માટે નૈનીતાલ ગયા, જ્યાં તેઓએ પહાડોની લીલીછમ ખીણોમાં ખૂબ જ મજા કરી. હવાખોરીના 1 મહિના પછી સમગ્ર પરિવારને 2 અઠવાડિયા માટે તેમના વતન શહેર સપ્રા જવું પડ્યું. દરમિયાન લખનને કંપની તરફથી ઇમરજન્સી કોલ આવ્યો, જેના કારણે તેણે દિલ્હી પરત ફરવું પડ્યું. જ્યારે રામ તેની 2 પુત્રવધુ સાથે સાપરા પહોંચ્યો. પાર્વતી અને મહાદેવ તેમના પુત્ર રામ અને તેમના 2 પુત્રો અને પુત્રવધુઓને એક સાથે ઘરે આવતા જોઈ આનંદિત થયા. તેમનું સ્વાગત કેવી રીતે કરવું તેઓ સમજી શકતા ન હતા. અતિ પ્રસન્ન થઈને પાર્વતીએ પોતાની આરતી કરવાનું શરૂ કર્યું, જ્યારે મહાદેવે તેમના નોકરો અને દાસીઓને પુત્રવધુના ઓરડાઓ કેવી રીતે સજ્જ કરવા અને તેમની પસંદગીનું ભોજન કેવી રીતે બનાવવું તે સમજાવવાનું શરૂ કર્યું. પાર્વતીએ વહુઓ ઘરે આવવાના સમાચાર ચંદનની સુવાસની જેમ વિસ્તારમાં ફેલાઈ ગયા. મહોલ્લામાંથી મહિલાઓને તેને મળવા આવી હતી. તેઓએ સત્ય અને શોભાના ચહેરાને ઉજાગર કરવાની વિધિ કરી. બંને પુત્રવધુને ભેટોનો ઢગલો થયો, જેને જોઈને સત્ય અને શોભા તેમના પ્રેમ લગ્ન વિશે ભૂલી ગયા. તેણે લાગ્યું કે તેણીએ ગોઠવાયેલા લગ્ન દ્વારા તેના સાસરિયાના ઘરે લાવવામાં આવી છે. તેના દિવસે અને રાત તેના સાસરિયાના ઘરે શાંતિથી પસાર થવા લાગ્યા. એક દિવસ રામ તેની પત્ની સત્ય અને ભાભી શોભા સાથે ગૌતમ ઋષિ અને ત્રિલોક સુંદરી અહિલ્યાના પૌરાણિક મંદિર જોવા માટે ગૌડના સેમરિયા ગયા. તેઓ મંદિરમાં પૂજારી પાસેથી અહિલ્યાના શ્રાપ અને મુક્તિની વાર્તા સાંભળી રહ્યા હતા. ત્યારે તેની માતા પાર્વતીએ રામને ફોન કર્યો. કોઈ કારણોસર પોલીસે તમારા પિતાની ધરપકડ કરી છે અને તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા છે. તમે લોકો ઝડપથી ભગવાનપુર પોલીસ સ્ટેશન પહોંચી જાઓ. પિતા પોલીસના હાથે ઝડપાઈ ગયા? એ બિલકુલ અશક્ય છે, માતા. રામે આશ્ચર્ય અને આશંકા વ્યક્ત કરી. રામ, મોડું ના કર, જલ્દી પોલીસ સ્ટેશન પહોંચ. ચિંતા કરશો નહીં, હું તરત જ આવું છું, રામે જવાબ આપ્યો અને બધા પોલીસ સ્ટેશન જવા રવાના થયા. રામ સત્યાને લઈને ભગવાનપુર પોલીસ સ્ટેશન પહોંચ્યા કે તરત જ પોલીસે બંનેને કસ્ટડીમાં લીધા અને અંદર બેસાડી દીધા, જ્યાં મહાદેવ પહેલાથી જ બેઠા હતા. રામે એસએચઓ સંજયસિંહે પૂછ્યું, સર, અમને જે ગુનો નોંધવામાં આવ્યો છે તે જાણવું જોઈએ. તમારા પર સત્ય નામની છોકરીનું બળજબરીથી અપહરણ કરવાનો, તેની મરજી વિરુદ્ધ તેની સાથે લગ્ન કરવાનો અને શારીરિક સંબંધ બાંધવાનો આરોપ છે. યુવતીના પિતા મનોજ કુમારે જયપુર પોલીસ સ્ટેશનમાં તમારા વિરુદ્ધ લેખિત અરજી આપી છે. જયપુર કોર્ટના આદેશ પર જયપુર પોલીસ તમને બંનેને રિકવર કરવા માટે સપ્રા પહોંચી છે. ઔપચારિક પોલીસ કાર્યવાહી પછી પોલીસ તમને થોડા સમયમાં તેમને સાથે લઈ જશે. મેં જે કહ્યું તે તમને સમજાયું? એસએચઓ સંજયસિંહે દમદાર સ્વરે રામને ધમકાવ્યો. આ તો કાયદાનું સરેઆમ ઉલ્લંઘન છે, સાહેબ. કોઈએ આપણા પર આરોપ મૂક્યો છે અને પોલીસ કાર્યવાહીના નામે અમને હેરાન કરશે. મહાદેવે થોડા ઉશ્કેરાઈને કહ્યું. અપહરણ થયેલી છોકરી તમારી સામે બેઠી છે, છતાં આરોપ ખોટો લાગે છે. આ કિસ્સામાં આખા પરિવારને જેલમાં જવું પડશે, પછી બધું ઘમંડ દૂર થઈ જશે. પોલીસ સ્ટેશનના અધિકારીએ મહાદેવને ધમકી આપી. ત્યારબાદ જયપુર પોલીસ રામ, સત્ય અને મહાદેવને વાહનમાં બેસાડી જયપુર લઈ ગઈ. નિરાશ અને નિરાશ થઈ શોભા અને તેની સાસુ પાર્વતી બંને પોલીસ સ્ટેશનથી તેમના ઘરે પાછા ફર્યા. શોભાએ તેના પતિ લખનને ફોન પર આખી ઘટના જણાવી અને કહ્યું કે મને ખબર નથી કે અમારા પરિવાર પર કોની ખરાબ નજર પડી છે. લખન, અમે બંને આજે ટ્રેનમાં જયપુર જવા રવાના થઈશું, તમે પણ ત્યાં પહોંચો.
તેના જામીન મેળવવાની જવાબદારી અમારી રહેશે. ઠીક છે શોભા, માનું ધ્યાન રાખજે. હું પણ કાલે પહોંચી જઈશ, લખને જવાબ આપ્યો. જયપુર પોલીસે સત્યાના આરોપી રામને તેના ઘરમાં છુપાવવા દોષિત મહાદેવને પણ જેલમાં મોકલી આપ્યો હતો. તેના પુત્રને જેલમાં મોકલ્યા બાદ પોલીસને સદર હોસ્પિટલના સત્યાની મેડિકલ તપાસ કરાવી હતી, જે બાદ સત્યાના સંપૂર્ણ નિવેદને રેકોર્ડિંગ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. ત્યાં મેજિસ્ટ્રેટ બીબીના કેસની સુનાવણી કરી રહ્યા હતા. તેઓ સામનો કરતી વખતે સત્યાએ કહ્યું, જજ સાહેબ, હું 25 વર્ષની પુખ્ત છોકરી છું. તેણીની હોશ અને તેણીની ઈચ્છા મુજબ તેણીએ જયપુર કોર્ટમાં બિહારના ભગવાનપુર છપરાના રહેવાસી રામવાલદ મહાદેવ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. હું અહીં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરું છું. માતા બિહારના સારણ જિલ્લાના રહેવાસી સહધારાસભ્ય મનોજ કુમારે મારા પિતા રામ પર લગાવેલા આરોપ પાયાવિહોણા છે. તમે જાણો છો કે ભારતીય દંડ સંહિતાની કલમ 98A હેઠળ કોઈ પણ છોકરી પોતાની પસંદના પાર્ટનર સાથે લીવ ઇન રિલેશનશિપ કરી શકે છે. તેના પર બળજબરીથી કોઈ કેસ લાદી શકાય નહીં. આમ છતાં મારા પિતાએ મારા પતિ રામ વિરુદ્ધ અપહરણ, શારીરિક શોષણ વગેરેનો કેસ દાખલ કર્યો છે. જજ સાહેબ, મને અને મારા પતિ જે જેલમાં છે તેમને ન્યાય મળવો જોઈએ. આ કાયદા અને મહિલા સશક્તિકરણનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પોતાનું અંતિમ નિવેદન આપ્યા પછી ગોદડીમાં ઊભેલી સત્યાને લાગ્યું કે તેના કપાળ પરનું વજન ઓછું થઈ ગયું છે. તેણે દરબારમાં ઊભેલી તેની સાસુ પાર્વતી, વહુ લખન અને શોભાના ઉદાસ ચહેરાઓ તરફ જોયું, જેઓ ખૂબ જ ઉદાસ છે અને અસ્વસ્થ દેખાતા હતા. તેમણે અમને આંખના સંકેતો સાથે ધીરજ રાખવાની ખાતરી આપી. તે જ સમયે ધારાસભ્ય મનોજ કુમારના વકીલ બી.એ. રામે કહ્યું, સર, સત્યના પ્રેમના પ્રભાવમાં છે, તેથી તેને તેના પ્રેમીને સમર્થન આપી રહી છે. તેને તેના પિતા સાથે ઘરે જવાની મંજૂરી આપવી જોઈએ, જેથી તે તેના બીમાર પિતાની સંભાળ લઈ શકે. સત્યા સિવાય તેના પિતાના ઘરમાં સેવા કરવા માટે બીજી કોઈ સ્ત્રી નથી. કોર્ટમાં હાજર લોકોએ એડવોકેટના નિવેદન પર વિવિધ બાબતોની ચર્ચા શરૂ કરી. ઓર્ડર કરો. મેજિસ્ટ્રેટ બીબીએ ટેબલ પર હથોડો માર્યો અને કાયા અને સત્યાને પૂછ્યું, શું તમારા પિતા એકલા રહે છે? શું તમે તેમની સાથે રહેવાનું પસંદ કરો છો? ના સર, હું પપ્પા સાથે નહીં જઈ શકું. રામ અને તેમના પરિવારના સભ્યો કોર્ટમાં હાજર છે. હું તેમની સાથે રહીશ. હવે આ મારો પરિવાર છે. અરે દીકરી, આટલો ગુસ્સો કરવો યોગ્ય નથી. તમારા પિતાએ જે પણ કેસ દાખલ કર્યો છે તેમણે તમારા કલ્યાણ માટે કર્યો છે. હવે તેઓ તમારી સાથે ભવ્યતા સાથે લગ્ન કરવા માંગે છે, જેને દુનિયા વર્ષો સુધી યાદ રાખશે. રામના પરિવાર સાથે ન જાઓ. તેમનો નશો ઉતરશે ત્યારે પસ્તાવો થશે. તેની પુત્રી મૃત્યુ પામી. તેમના ખોટા અભિમાન અને રાજકારણ માટે તેમને અભિનંદન. ધારાસભ્યની યુવાન અને અપરિણીત પુત્રી અન્ય રાજ્યમાં નોકરી કરે છે. તેની વારંવાર ફોન પર જયપુર આવવા વિનંતી કરે છે, પરંતુ ધારાસભ્ય પાસે રાજકીય મીટિંગો અને ચૂંટણીઓ માટે સમય નથી. પરંતુ જ્યારે છોકરી કોર્ટમાં લગ્ન કરે છે ત્યારે પિતાની શાશ્વત ઊંઘ હરામ થઈ જાય છે. તેઓ સીધો જ બોયફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ સામે કેસ દાખલ કરે છે. માય લોર્ડ, હું તમારી પાસેથી જાણવા માંગુ છું, શું આ એક પિતાનું પોતાની દીકરી પ્રત્યેનું લગાવ, લાગણી અને પ્રેમ છે? ફરી એકવાર સત્યાના ખોટા નિવેદન પર કોર્ટમાં હાજર લોકોમાં વિવિધ પ્રકારની ચર્ચાઓ થવા લાગી. કોઈ કહે, છોકરી તેની જગ્યાએ ઠીક છે. બીજો કહે, એકવાર તે રાજકારણના ચક્રવ્યૂહમાં ફસાઈ જાય છે, તેના માટે તેના બધા સંબંધો બંધ થઈ જાય છે. ત્રીજાએ કહ્યું, બાપ દીકરીનું યુદ્ધ. મારો પ્રેમિક કેમ કચડાઈ જશે? તેને જેલમાંથી છોડાવશે. ઓર્ડર કરો. મેજિસ્ટ્રેટ બીબીએ ફરીથી ટેબલ પર હાથ પછાડીને કહ્યું, સત્યા અને તેના પ્રેમી રામ સાથે ઘણો અન્યાય થયો છે. સત્યાના કોર્ટ મેરેજ થાય તો પણ સમાજ પ્રત્યે જવાબદાર તેના ધારાસભ્ય પિતાએ તેને 1-2 વાર મળીને કેસ કરવાને બદલે સમજી લેવો જોઈએ. જો ધારાસભ્યને જવાબદારીપૂર્વક કામ કર્યું હોત તો આ મામલો કોર્ટમાં ન પહોંચ્યો હોત. જોકે આ કોર્ટ સત્યા અને તેના પ્રેમી રામને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કર્યા છે. જ્યાં સુધી રામ જેલમાંથી બહાર ના આવે ત્યાં સુધી સત્ય તેની ઈચ્છા મુજબ સુરક્ષિત જગ્યાએ રહી શકે છે. જો પ્રતિવાદી તેમને હેરાન કરવાનો પ્રયાસ કરે છે તો તેને કોર્ટની અવમાનના માટે સજા પણ થઈ શકે છે.
આ આદેશ પછી મેજિસ્ટ્રેટ બીબી તેમની ખુરશી પરથી ઊભા થયા અને અંદર ગયા. સત્યા ગોદીમાંથી બહાર આવ્યો અને શોભા પાસે પહોંચ્યો, જ્યાં પાર્વતીએ તેને પોતાના હાથમાં લીધો. તે પછી લખન બધા સાથે તેના પિતા મહાદેવ અને ભાઈ રામના જામીન મેળવવા વકીલ પીએન પાસે ગયો. ત્યારબાદ તેમના વકીલે કહ્યું કે મેજિસ્ટ્રેટ બીબીનો આદેશ મળતા જ મેં બંનેને જેલમાંથી મુક્ત કરવા માટે જામીન અરજી ભરી અને કોર્ટમાં રજૂ કરી. મંજૂરી મળતાની સાથે જ જામીનદારોએ જજની બેઠકમાં હાજર રહેવાનું રહેશે. તમે લોકો બેલર તૈયાર રાખો. વકીલ સાહેબ, મારી સાથે વર્કિંગ પ્રોફેશનલ્સ, ડ્રાઈવરો, બિલ્ડરો વગેરે લોકો હાજર છે. બાલરનું કામ એમની પાસે જ થશે ને? તે ચોક્કસપણે થશે. જુઓ, તમે પહેલાં 4 જામીનદારોને ન્યાયાધીશની સામે ખડે પગે ઊભા કરો. આમ કહીને એડવોકેટ પીએન મીટિંગ તરફ આગળ વધ્યા. લખન અને શોભાના પ્રયત્નોથી મહાદેવ અને રામ જેલમાંથી બહાર આવ્યા. તેમને જોઈને બધાના ચહેરા ખુશીથી ચમકી ઉઠ્યા. મારી ગેરહાજરીમાં અને પ્રતિકૂળ સંજોગોમાં શોભા બેઠી અને લખન તેમની માતાને ઘરને ખૂબ જ સારી રીતે સંભાળ્યું. હવે મને લાગે છે કે તમામ જવાબદારી સોંપ્યા બાદ મારે પાર્વતી સાથે દેશ જવા રવાના થઈ જવું જોઈએ. તમારી જવાબદારીઓ જોઈને મારી ઉંમર અને ઊંચાઈ બંને ખૂબ વધી જાય છે. કેમ સત્યા, દીકરી, ખરું ને? હા પિતાજી, તમે મારા વાલી છો. તમારા આશીર્વાદ અને માતાનો પ્રેમ અમારી સાથે છે, તે સારું છે, પરંતુ એક વાલી ગુમ છે. ધારાસભ્યના આશીર્વાદ વિના બધું અધૂરું લાગે છે. ચાલ, તે ધારાસભ્ય છે. મહાદેવે આટલું કહ્યું અને આગળ વધ્યા. ધારાસભ્ય મનોજકુમાર જેવા સમર્થકો સાથે જવા માટે તેમની કાર તરફ આગળ વધ્યા કે તરત જ શોભા અને લખનને તેમની સામે તેમના પગ સ્પર્શ કર્યા તો તેનો આશીર્વાદ આપવા માટે ઊંચો જ થયો હતો. જ્યારે સત્ય અને રામ પણ નમીને તેને ચરણ સ્પર્શ કરવા માંગતા હતા. પછી ધારાસભ્યએ પગ પાછા ખેંચીને ગુસ્સામાં કહ્યું, તું મારી દીકરી નથી. મારી નજરથી દૂર થઈ જા. તે ઇજ્જત બગાડી છે. હવે શું મેળવવા આવી છું? આજથી હું તારો બાપ નથી રહ્યો. ધારાસભ્યની વાત સાંભળીને સત્યાની આંખોમાં આંસુ આવી ગયા. તે ગુનેગારની જેમ રામ સાથે ઠગની જેમ માથું નમાવીને ઊભી રહી. ત્યારે મહાદેવે મામલો સાંભળતા નમ્રતાથી કહ્યું, ધારાસભ્ય, કૃપા કરીને તમારો ગુસ્સો છોડી દો અને મારી વાત પર ધ્યાન આપો. તું પોતે સત્યના લગ્નનો પ્રસ્તાવ લઈને મારા ઘરે આવ્યો હતો. હા, હું આવ્યો તો શું? તમે કયો સંબંધ સ્થાપિત કર્યો? ધારાસભ્ય કટાક્ષ કરતા કહ્યું, તે દિવસે તમે કહ્યું હતું કે રામ પોતાના લગ્ન પોતે નક્કી કરશે. તમારે એકવાર તેમની સાથે વાત કરવી જોઈએ, પણ તમે તે ન કર્યું. કોર્ટ મેરેજ પછી આજે બંને તમારી સામે છે. તેમને આશીર્વાદ આપો અને ધારાસભ્યને વિદાય આપો. મહાદેવની તાર્કિક વાત સાંભળીને ધારાસભ્ય મનોજકુમારની સાથે ઊભેલા તેમના વકીલ બીએન રામે આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે ધારાસભ્ય, તમે સત્યના લગ્નનો પ્રસ્તાવ લઈને રામના ઘરે ગયા હતા, તો પછી આ નાટક શા માટે? ભૂલશો નહીં કે તમે જનપ્રતિનિધિ પણ છો. સમાજની સેવા કરવી એ તમારી ફરજ છે. તમે અન્ય લોકોની દીકરીઓ માટે ઘરની વ્યવસ્થા કરી રહ્યા છો, જ્યારે તમારી પોતાની દીકરી આશીષના આશીર્વાદની રાહ જોઈ રહી છે. આ કેવી વિડંબના છે? વકીલ બીએન રામની વાત સાંભળીને મહાદેવે ખુશી વ્યક્ત કરીને કહ્યું, વકીલ બીએન રામજી, તમે કહ્યું છે, ધારાસભ્યને સત્ય અને રામ પર ગર્વ હોવો જોઈએ, જેમણે યુવા પેઢીમાં નવી ચેતના, ઉર્જા અને ઉત્સાહનો સંચાર કર્યો છે અને સમાજને નવી દિશા આપી છે. તમારી પુત્રવધૂને ઘરે લઈ જાઓ અને તેમના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરો, જ્યાં તમારા સંબંધીઓનું સ્નેહ અને પ્રેમ મેળવીને સત્ય ખુશીથી ભરાઈ જશે. આ વાત ધારાસભ્ય મનોજકુમારના દિલને સ્પર્શી ગઈ. તેઓ ગુસ્સો ગયો ત્યારે પોતાના સ્વાભિમાનથી વિપરીત સાદગીથી બોલ્યા, વાહ મહાદેવજી, વાહ! ખરેખર તો તમે મહાદેવ છો. એમ કહીને ધારાસભ્ય મનોજકુમારે મહાદેવને છાતીએ વળગાડીને કહ્યું, મારી આંખો પ્રાચીન પરંપરાઓથી ભરાઈ ગઈ છે. ફેશનની વસ્તુઓ, ચશ્મા ચાલુ હતા, જેના કારણે તેને આધુનિક વસ્તુઓ પસંદ ન હતી. હંમેશા તેમનો બહિષ્કાર કરતા. તમે મારી આંખો ખોલી. મેં કેસ દાખલ કરીને બંને કુળને નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો. તમે બધા અમને માફ કરો. અરે નાના ધારાસભ્ય, સવારમાં ભૂલી ગયેલો માણસ સાંજે ઘરે પાછો આવે તો તેને ભૂલાયેલો ના કહેવાય. ખુશી વ્યક્ત કરતા ધારાસભ્યએ તેમની પુત્રી અને જમાઈને ગળે લગાવ્યા. આ જોઈને રામ, મહાદેવ, લખન
અને શોભાની આંખો આનંદથી ઉભરાઈ આવી. તો મિત્રો, આ કહાની તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવશો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો, તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. થેન્ક્સ ફોર વોચિંગ.